સુરત, નવસારી, ડાંગ, વલસાડ માટે 3 કલાક ભારે. આગામી 3 કલાક સુરત, વલસાડમાં રેડ એલર્ટ. આગામી 3 કલાક ડાંગ, નવસારીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અમરેલીમાં રેડ એલર્ટ. જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ અને સંઘ પ્રદેશ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. તો સાથે આગામી 3 કલાક ભરૂચ, તાપી, નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે? આગામી 3 કલાક દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદમાં યલો એલર્ટ એટલે અહીંયા હળવોથી સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના એલર્ટ મુજબ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે. રેડ એલર્ટ એટલે અત્યંત ભારે વરસાદ. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં અત્યંત ભારે વરસાદ વરસશે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.